તો સુરત પોલીસને અભિનંદન પાઠવું છું ને એની સાથે આરોગ્યની ટીમ જે અહીંયા નિમણૂક હોય છે એ એમને સાથે રાખીને જે એક્શન લેવામાં આવ્યા છે, પોલીસ કેસ કરવામાં આવ્યો છે. આ 1400 કિલો પહેલાં 800 કિલો વગેરે પનીર જુદી જુદી ડેરીઓમાં વેચાતા હતા, જે બજાર ભાવથી અને સ્ટાન્ડર્ડ કંપનીઓથી ઘણા નીચા ભાવથી વેચાતા હતા. તો આ બાબતમાં એ પામોલિન વગેરે નાખીને આ પનીર બનાવતા હતા. એ ફલિત પણ થઈ ગયું છે લેબોરેટરીની અંદર. ત્યારે આ લોકોનો પોલીસ કેસ તો થયો છે, પણ નાયબ અધિક નિયામક કલેક્ટરની અંદર જે જોગવાઈ છે આરોગ્યની, એમાં કેસ દાખલ થશે. અને લોકોએ જાગૃત થવું પડશે કે આવી ડેરી, આવા લોકો કદાચ ડેરીનું નામ બદલીને બીજી ડેરી કરે તો આવા લોકો પાસે ખરીદવી ન જોઈએ. સસ્તામાં બહુ ન જવું જોઈએ કે ભાઈ આના કરતાં ખાવાની વસ્તુ વધુ સસ્તી મળે છે, તો એમાં શંકાસ્પદ જ હોય છે. આવા અમારી આરોગ્યની વિભાગની ટીમ સતત ડ્રાઈવ કરી જ રહી છે. વચ્ચે સતત એક વીક દૂધના નમૂના બહુ જ બધી જગ્યાએથી લીધા હતા, અને જેને દંડ કરવાનો છે, જેને નોટિસ આપવાની છે, એ બધી કાર્યવાહી શરૂ છે. અને હવે સુરત, ભુજ, અમદાવાદ વગેરે ખોરાક અને ઔષધની અત્યંત આધુનિક લેબોરેટરી પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને સ્પીડથી આ નમૂના ટેસ્ટ થાય અને જે તે જ ખોરાક છે, અખાદ્ય ખોરાક વેચનારા ઉપર સારી એવી એક્શન લઈ શકાય.